માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। બાકી મિત્રો વાગી ગયા 7:30 જેવો ટાઈમ જાય મિત્રો ચણા વાટવા માટે ખેતરમાં દાંતડા લઈ લીધા મિત્રો। 4 કે 5 જેટલા મજૂર આવે છે। જોઈએ આગળ કેટલા આવે, લગભગ 3 આવશે કે 5 આવશે એવું છે। તો હાલો કરીએ વિડીયોને કન્ટિન્યુ। વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો કરીએ બ્લોગ્સને કન્ટિન્યુ। અહીં ઓવરનો માહોલ છે મિત્રો, કોઈ પેલા એટલા વટાઈ ગયા છે। તો હાલો વિડીયો કન્ટિન્યુ કરતા રહીજો। તો એટલું બધું વાઢ્યું છે સૈણા એ વાહું જેડ વાટ નહીં કહે મિત્રો, જે વાહું ફરતા બધે અત્યારે કરને કરતાં આપણે 2 દિવસથી વાઢીએ। આમ તો મિત્રો 1.5 દિવસ કહેવાય। કાલ પ્રમદિન દિવસ આખો વાઢ્યો હતો ને કાલે બપોર સુધી વાઢ્યું હતું, કેમ કે બપોર ઘડી મિત્રો હાલતા નથી એટલે બધા હેણા ખરવા માંડે। કેમ કે મિત્રો એક તો ફૂલ એક તો સુકાઈ ગયા હબ્બાવના મસ્તીને, ને પછી મિત્રો બપોર ઘડી પર તડકો પડે ને પછી દાંડર ફૂલ કડક થઈ જાય મિત્રો। એટલે અત્યારે આમ ઘાર હોય ને હેણામાં એટલે એટલું બધું ન ખરાબ જો અટાણામાં ઘાર છે। બાકી બપોર ઘડી ફૂલ તડકો થાય પછી તપી જાય હબ્બાવને, પછી એટલે બધા હાલે નહીં વાઢો મજા આવે છે મજૂર આવડી પછી વાઢી વિડીયો દેખાડી। ચાલો કન્ટિન્યુ કરતા રહીજો બ્લોગ્સને। આ બધા થોડાક દી હાલ છે, હજી આસાની મને ઘારો હોય ફરતો લીલો છે, મારે 20-20માં જે લાગતી જે બધે વાટશું હાલે। વાઈ ગારવાનું સવારમાં ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે। તો મિત્રો વાગી ગયા 9:30 જેવો ટાઈમ ચાલુ કર્યું છે મિત્રો વાઢવાનું। પાણી લેવા જાય 4 જેટલા મિત્રો માણસ આવ્યા છે વાઢી 4 ને આપણે 3 બબાટી બોલાવી છે મિત્રો। બાકી ચણા મણા મિત્રો વાઢવાની અત્યારે મજા આવે સવારનો પર છે મિત્રો, એટલે ઘર બાર ન હોય એટલે ચણા મણા આપણે કંઈ ખરે નહીં। બાકી એટલા બધા મિત્રો ચણા વાઢ્યા છે હાલે વાઢવાનું। હાલો પાણી લેતા આવી તો મિત્રો હાલે આ રીતનું કામકાજ ચાલુ વાઢી છે મિત્રો। ચણા મણા મિત્રો વાઢવાનું હે હબાવને એકદમ પોસા, કેમ કે મિત્રો આની મને સાઈડમાં ફરતું જો મિત્રો ફરતા ઉકાઈ ગયા છે અડધું ખેતર જેવું થવા આવી ગયું ઉપલી સાઈડમાં આપણે વાઢાવામાં। બાકી સવારનો માહોલ છે મિત્રો એટલે બધા ચણા અત્યારે કે બહુ ખરતા નથી, આમ દારૂ તાણો ને મિત્રો ન્યાસા છે પોપટા ખરતા હોય। બાકી બપોર ઘડી મિત્રો ફૂલ ખરે એટલે બપોર સુધી વાઢવાનું ચાલુ છે। 7 જણા જેટલા વાઢી છે આપણે, અહીં સુધી પૂગી ગયા વાળી જ્યારે બેરા પૂગી જાય 10:30 જેવો ટાઈમ થઈ ગયો। ત્યારે પૂગી જાય ચા પાણી પીને પછી ઉણીમાંથી ઓલે હેઠે તો રાખીશું। બાકી પાથરા થતા જાય હબ્બાવના મિત્ર જોઈ લો। આ રીતનો બધો ફાલ છે, કેવો છે મિત્રો ફાલ કોમેન્ટ કરજો જણાનો। વાઢી ફૂલ બકાજી બોલાવી મિત્રો 7 જણા એટલે અડધું ખેતર જાગડી ત્યારે પિક્ચર થઈ જાય। પછી ઉની મને સાઈડમાં ચાલુ કરી દઉં ધીમે ધીમે। તેના બીના મિત્રો વાઈટે છે પોસાય એકદમ। તો મિત્રો થઈ ગયો ચાનો ટાઈમ, ચા પાણી મિત્રો પી બેઠા છે મિત્રો। ઉની મેં નાખ્યા કે દોઢ ત્યારે પૂગી ગયા છે, બાકી આની મને હેઠે આવી ગયા છે, આની માંથી વાટશું આગળ। બાકી મિત્રો આની મને ફરતા ચણા છે મિત્રો એકદમ જોરદાર સુકાઈ ગયેલો વાટવા પાટવાની મિત્રો મજા આવે, કે જે ભેજમાં ડાંગર છે નહીં એમાં મિત્રો ચણા થોડા ભેજમાં હોય ને તો લીલી સાટ આવે। બાકી આ સાઈડમાં એટલું બધું માથું નથી ઉપર હેઠે છે મિત્રો, જ્યાં આપણે પાણી ભરાતું હોય ને ઠેબાઉમાં ત્યાં ક્યાંક લીલા છે, બાકી લીલા છે નહીં ક્યાંય। ફરતા આ રીતનું કામકાજ હાલે છે કરતા ચણા સુકાઈ ગયા ઓલા ખેતરમાં મિત્રો છે ને આ ખેતર પૂરું થઈ જાય લીલી મરમાં વળગવાનું હોય। બાકી આ જો મિત્રો આ કોક સાઠ છે, બાકી એટલી બધી કંઈ સાઠ છે નહીં વધારે પડતો બધે સુકાઈ જ ગયા છે મિત્રો, ફૂલ પાકમાંથી વળી ગયા। વાટવાની મજા આવે છે જોરદાર આવી મિત્રો। કોઈ બાકાજી બોલાવી આવું કામકાજ હાલે હું કેટલી દિવસ મિત્રો બ્લોગ્સ નાખ્યો હતો એટલે આજે ચણાનું કે ચાલુ થયું છે વાટવાનું મિત્રો। 6 ગણા કર્યા છે વાટવાના, આજે એમ વિડીયો નાખી બબાટી બોલાવી બધા જોઈ લો। આ રીતના પાથરા થતા આવે ઓલું ખેતર મિત્રો છે ને કાલે સવારમાં મિત્રો એને ચાલુ કરી દેવાનું છે, કેમ કે આપણે ચણા વાઢી બપોર સુધી એટલે હવે કાલે સવારમાં એની અંદર ચાલુ કરી દેવાનું વાઢવાનું। કાલે પણ આવશે માણસો, બાકી કૂવો બુવાનું ચાલુ થઈ ગયો મિત્રો ગરાવાનું। મિત્રો વાગી ગયા 11:30 જેવો ટાઈમ થઈ ગયો મિત્રો, આવી ગયો ચા દીપ કાકો જો આવ્યો હોય બેઠા અહીં ઘડીક વાર બરોબર ખાઈ લઈ પછી મિત્રો પછી એક ઉઠલ જેવું થાય। તો આ ખેતર તો મિત્રો પૂરું થઈ જવાનું છે। 7 જણા છે મિત્રો એટલે ફોટો છે મને પૂરો થઈ જાય। બાકી કાલે ઓલા ખેતરમાં ચાલુ કરી દેવાનું છે। ચા પાણી પી લીધો છે બેઠા અહીં ઘડીક વાર બરોબર ખાઈ ને ફરીથી ચાલુ કરી દઈએ મિત્રો। આ રીતનો ફાલ છે જવજીને બધે ફરતો, કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો। મિત્રો આજે છે બીજો દિવસ થઈ ગયો મસ્ત મજાનું મિત્રો, સવાર ચાલુ કર્યું છે વાઢવાનું।
અહીં સુધી મિત્રો પૂગી ગયા. અહીં થોડો ઘણો મિત્રો હે આની મને સાઈડમાં ખેતર વાટા મિત્રો, બાકી જે લીલા લીલા હે ઠેબે મિત્રો પાણી ભરાતું નહીં, બધે લીલા લીલા હે ને જ્યારે વાટવાનું નથી. બાકી મિત્રો જે આ બધે સુકાઈ ગયેલું હે ને ચાલુ કર્યું હે વાટવાનું, એટલું બધું મિત્રો વાટ નાખ્યું હે આ ખેતરમાં મિત્રો. એટલી બધી વાર લાગતી નથી, ટૂંકો ગાળો હે મિત્રો, એટલી બધી વાર નથી લાગતી. હબબાટી બોલાવી અને મેં થોડા હે ભેજમાં પણ મિત્રો વાટી નાખી, એટલું બધું વાંધો નથી બહુ. પછી બહુ મિત્રો મોડું થઈ જાય તો પછી શેને તડકાઈ જાય તો ખરે ગાંઠકને, એટલે જે આ ઠેબે હે મિત્રો હાવ લીલા હીને રાખી દીધા હે ને પછી વાટ લેવું બરબર કરીને. તો મિત્રો થઈ ગયા 3:30 જેવો ટાઈમ. ખેતરમાં આવ્યા હતા મિત્રો જે ગાંટો બાટો મારવા માટે. તો મિત્રો અહીંયા આવ્યા હતા મિત્રો. આસપાસ જો પાણીનો ભેજ આવે છે, દેખાડું તમને. જો આ સાઈડમાંથી આસપાસ શરૂઆત થઈ છે મિત્રો પાણી આવવાની. સાઈડના ખેતરમાં હાલે છે મિત્રો વાયનું જેટલું દેખાડું તમને. સાઈડમાં જો આસપાસ મિત્રો ભેજ આવવા મળી ગયો હજી તો 40 કે 45 ફૂટ જેટલી ઊંડી થઈ છે અંદાજે. ત્યાં આસપાસ ભેજ આવવા મળી ગયો છે, ચાલુ છે મિત્રો કૂવો ભરવાનું. હવે તમને દેખાડું મિત્રો બ્લોક ચાલુ મિત્રો. આપણે એટલા તરફ પાણી આવવા મળી જાય. આપણે વધી 50 ફૂટ થાય તો મિત્રો પાણી આપણે ગમે તે કૂવો ગરમ મિત્રો 50 ફૂટ પાણી આવવા જ મળી જાય. પછી 40-45 ફૂટ મિત્રો પાણી આવી ગયું એટલે હારો હાર કહેવાય. એટલે સારું કહેવાય 40-45 ફૂટ પાણી આવી ગયું. દેખાડું તમને તો બ્લોક. મિત્રો વાગી ગયા છે 5 જેવો ટાઈમ. બપોર કરીને શેણાવાટું મિત્રો બંધ કર્યું હતું. થોડું ઘણું આની મને ખાલી મિત્રો જો આ પટ્ટો રહ્યો છે, બાકી ફરતા હાલી ગયા મિત્રો. આને કાલે સવારમાં કરવાના ભર ફૂલ મિત્રો ખકડી ગયા છે વાઢાઈને. જો કપટાની ભૂકો થઈ ગયા આખો. એટલે હવે મિત્રો છે ને કાલે સવારમાં છે ને એનું હવે ભરનું ગોઠવી લેવાનું છે, એવું બધું કામકાજ છે. આ સાઈડના મિત્રો જે પહેલાં 2 દિવસમાં આપણે જે વાઈટ હતા ને ઘરમેર એનું કરવાનું છે ભર. બાકી ઉની મેન સાઈડમાં જે લીલા છે એનું એટલે બધી આગળ નથી, એનાથી 2 દી કેડી પછી કાલે બધી ભર કરી લઈ હવે બપોર સુધી. ને પછી આ શેણા જે એટલે આપણે લીલા છે મૂકા થાય એ પછી 2-4 દિવસ ઘડી વાટ લેવું, એ બધું કામકાજ કરવાનું છે. હજી કાલે ચણા તો વાટો હતો પણ મિત્રો જ્યાં શેણા છે ને મિત્રો જે હજી લીલા જેવા છે, કેમ કે આગળ મિત્રો જો આ શેણા નથી વાટીને તો શેણામાં સાટ આવે એટલે એનું કંઈ વાટવા નથી. ને કાલે સવારમાં ભરનું નહીં કરવાનું છે. અત્યારે મિત્રો છે ઘઉં તોરવાના. આજે વિપુલ કાકાનો જે આપણે ભાગી મિત્રો ઘઉં હતા ઘઉં આગળ તોરવાના છે, એ બધું છે વિડીયો. તો હાલો કન્ટિન્યુ કરતા હોય દેખાડજો તમે આખો વિડીયો. મિત્રો 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે, ચાલુ કર્યું છે મિત્રો ઘઉં તોરવાનું. કરતા જઈએ એટલે બાજકા તોર્યા છે એટલે તોરવાનું ચાલુ છે મિત્રો. 6:30 જેવો ટાઈમ થઈ ગયો મિત્રો. અત્યારે તોર નાખી ટાઢો પર હે બી હાવ ડૂબી ગયો છે. હાલે છે તોરવાનું આ રીતનું કાંટો લેવા ઇલેક્ટ્રિક મારા કેટલા હે મિત્રો ઘઉં તોર નાખ્યા 2 ટકાની જેટલા પહેલાંથી. હાલે મિત્રો તોરવાનું કામ ચાલુ. હજી 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અડધા જેટલા મિત્રો ઘઉં તોરાઈ ગયા, હજી ચાલુ છે તોરવાનું. અંધારું થઈ ગયું છે. હાઈકી જ આ રીતનું તોરવાનું કામકાજ ચાલુ. અંધારું થઈ ગયું ફૂલ હબાવનું.